નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પીએમ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા। પડકાર અને સંઘર્ષ વિનાનું જીવન નકામું છે તેમ જણાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને સશક્ત સભર બનવા કર્યો અનુરોધ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લઈ નવા બનનાર વિદ્યાભવનનું કર્યો શિલાન્યાસ। ખેલ મહાકુંભ અન્વયે પોરબંદર જિલ્લાની તરણ સ્પર્ધા જૂનાગઢ સ્નાનાગાર ખાતે યોજાઈ। વિવિધ વય જૂથમાં બાળકો અને યુવાનોએ રાજ્ય કક્ષાના દાવેદાર માટે લગાવ્યું જોર। ગિરનાર દરવાજે પ્રસ્થાપિત આદ્ય કવિ નરસિંહ મહેતા પ્રતિમાના સ્થાપના દિવસની ઉજવણી અપનાગર ખાતે યોજાયો કાર્યક્રમ। અને ગુજરાતની 4 રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી જાહેર। 8 ફેબ્રુઆરીએ બહાર પડશે જાહેરનામું। જરૂર પડે 27મી ફેબ્રુઆરીએ થશે મતદાન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આગામી માર્ચ મહિનો જ્યારે પરીક્ષાનો મહિનો ગણાય છે ત્યારે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7મી વખત પરીક્ષા પે ચર્ચા કરી હતી। આજે સવારે નવી દિલ્હી ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાર્થી કાળમાં સંઘર્ષ અને પડકારનો સામનો કરવો ફરજિયાત છે। જીવનમાં પડકાર હોય ને સંઘર્ષ હોય તો જ આપણે નિડરતાથી આગળ વધી શકીએ છીએ। પરીક્ષામાં સ્વસ્થતાથી પેપર આપવાની સાથે સાથે જીવનમાં આત્મવિશ્વાસથી ભરપૂર થવા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી। દેશભરના કેટલાક તેજસ્વી વિદ્યાર્થી તેમજ શિક્ષકગણે આ તકે પીએમ મોદીને ઓનલાઈન પ્રશ્નો પણ પૂછ્યા હતા અને પીએમ મોદીએ તેને સંતોષકારક જવાબ આપીને આગામી લેવાનારી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપીને ઉજ્જવળ પરિણામ હાંસલ કરે તેવી શુભકામના પાઠવી હતી। પીએમ મોદીએ ભારપૂર્વક અનુર્યું કે ભારત દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, જેના મૂળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। આજનો વિદ્યાર્થી આવતીકાલનો આદર્શ નાગરિક બને તે માટે શિક્ષકોની ભૂમિકા પણ મહત્વની રહેશે। તમામ પરીક્ષાઓમાં પાસ થઈને જીવનમાં આગળ વધવા પીએમ મોદીએ આ તકે ટિપ્સ આપી હતી। Namaskar, Honorable Prime Minister Sir, I am Bonti Medhi,
a teacher from Sibsagar district, Assam. My question is, what should be the role of a teacher in motivating students? Please guide us. Thank you. धन्यवाद मैम। प्रधानमंत्री जी, कृपया आंध्र प्रदेश के संगीत शिक्षक श्री संपत राव जी और सभागार में उपस्थित शिक्षिका बंटी मेथी जी द्वारा पूछे गए इन प्रश्नों में वे परीक्षा के समय शिक्षकों की भूमिका के विषय में जानना चाहते हैं कि वे किस प्रकार विद्यार्थियों को तनाव मुक्त रहने में सहायता करें। कृपया समस्त शिक्षक वर्ग का मार्गदर्शन कीजिए। पहले तो मैं समझता हूँ जो संगीत के टीचर हैं वो तो अपने क्लास नहीं, पूरी स्कूल के बच्चों का तनाव खत्म कर सकते हैं। संगीत में वो सामर्थ्य है। हाँ, अगर हम कान बंद कर करके संगीत में बैठे हैं, कभी कभी ऐसा होता है कि हम होते हैं, संगीत बज तो रहा है लेकिन हम कहीं और होते हैं और इसलिए हम उसका आनंद अनुभव नहीं कर पाते हैं। मैं समझता हूं कि किसी भी टीचर के मन में जब ये विचार आता है कि मैं स्टूडेंट के इस तनाव को कैसे दूर करूं, मैं हो सकता है मैं गलत हूं, लेकिन शायद मुझे लगता है कि टीचर के मन में परीक्षा का कालखंड है। अगर टीचर और स्टूडेंट का नाता परीक्षा के कालखंड का है तो सबसे पहले वो नाता करेक्ट करना चाहिए। आपका स्टूडेंट्स के साथ नाता जैसे ही आप पहले दिन, वर्ष के प्रारंभ में पहले ही दिन क्लासरूम में एंटर करते हैं, उसी दिन से एग्जाम आने तक आपका नाता निरंतर बढ़ते रहना चाहिए। तो शायद परीक्षा के दिनों में तनाव की नौबत ही नहीं आएगी। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢના પ્રવાસે હતા. સવારે હેલીપેડ ઉપર આવી પહોંચેલા રાજ્યપાલશ્રીનું ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર મીરાન પરીખ, રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને ગુરુકુળના સંતોએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સાબલપુર પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થી અને સંતોની સાથે પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે નવા બનનાર વિદ્યા ભવનનું શિલાન્યાસ એટલે કે ખાતમુહૂર્ત પણ આચાર્યશ્રીએ કર્યું હતું. વિધિ વિધાનપૂર્વક જ્યારે સંતોએ મંત્રોચ્ચાર સાથે આ શિલાન્યાસની વિધિ કરાવી ત્યારે જ્ઞાનબાગ ગુરુકુળના છાત્રોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હોલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પરીક્ષા આપવા અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા અપીલ કરી હતી. એમણે કહ્યું કે આપણે ત્યાં ગુરુકુળ પરંપરા વર્ષોથી ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહી છે અને આ વિદ્યાર્થીઓ ગુરુકુળ પરંપરાને અનુસાર પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, જે ખૂબ જ ખુશીની બાબત છે. પીએમ મોદીના ટિપ્સમાંથી કંઈક ને કંઈક શીખવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. निर्माणों की प्रक्रिया में सबसे बड़ा निर्माण है मानव निर्माण। यदि मनुष्य सही अर्थों में इंसान बन जाए, ऐसा इंसान जो दूसरे के हृदय के स्पंदन को अपने अंदर अनुभव करता हो, ऐसा इंसान जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से बहाने की योग्यता रखता हो, ऐसा इंसान जो अपने हृदय रूपी मरहम से दूसरे के घाव को ठीक करता हो, ऐसा इंसान दुनिया और समाज की सबसे बड़ी पूंजी होता है। और ऐसे आदमियों के निर्माण का अभियान स्वामी नारायण के गुरुकुलों में बालकों के निर्माण के साथ होता है।
इससे बड़ा पुण्य कार्य दूसरा कोई होता नहीं। स्वामी नारायण के गुरुकुलों में विद्या के बांटने का जो काम है, विद्या के फैलाने का काम जो है, ગુજરાતની 4 સહિત દેશભરની 56 રાજ્યસભાની બેઠક માટે આગામી 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે આજે આ અંગેની જાહેરાત કરી છે અને 8મી ફેબ્રુઆરીથી નામાંકન પત્ર ભરવાની કામગીરી શરૂ થશે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો છે, જેમાં અત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમભાઈ રૂપાલા જેવા સિનિયર નેતાઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત છે. તેઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, ત્યારે આગામી 8મી ફેબ્રુઆરીએ નોટિફિકેશન બહાર પડ્યા પછી જો જરૂર પડશે તો 27મી ફેબ્રુઆરીએ ગુજરાતની 4 બેઠક માટે મતદાન થશે. પરંતુ મતદાનની સંભાવના ઓછી એટલા માટે છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું જ બહુમત છે અને ભાજપાનું જ પૂરતું સંખ્યાબળ છે. કોંગ્રેસના માત્ર 15 ધારાસભ્ય વધ્યા છે, જેથી ભાજપની સામે કોંગ્રેસ ઉમેદવાર પણ ન ઉતારે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આમ રાજ્યસભાની 4 બેઠક માટે આગામી 8મી ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 30મી જાન્યુઆરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિને સમગ્ર રાષ્ટ્ર બાપુને અંજલિ આપશે. ગાંધી નિર્વાણ દિનને શહીદ દિન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ગાંધીજીની શહાદત આજે 21મી સદીમાં પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે. ગાંધી નિર્વાણ દિન નિમિત્તે જૂનાગઢમાં ખાસ કોઈ
શ્રદ્ધાંજલિના કાર્યક્રમો ઉજવાતા નથી, પરંતુ તળાવ દરવાજા સ્થિત શહીદ સ્મારક ખાતે માત્ર પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને યાદ કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં જે રીતે 2 ઓક્ટોબરે આપણે રાષ્ટ્રપિતાને યાદ કરીએ છીએ, એ જ રીતે ગાંધી નિર્વાણ દિને પણ વિવિધ શાળા કોલેજોમાં કાર્યક્રમો યોજાવા જોઈએ તેવો સૂર ગાંધીવાદીઓનો ઉઠી રહ્યો છે. આમ આવતીકાલે 30મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન છે. 11 કલાકે 2 મિનિટનું મૌન પાળવાનું હોય છે, પરંતુ એ માત્ર ઔપચારિકતા રહેતી હોય છે. સમગ્ર જીવન પૂર્વવત બનતું હોય છે. માત્ર ગાંધી નિર્વાણ દિન છે એટલું કેલેન્ડરમાં જોઈને લોકો રાષ્ટ્રપિતાને યાદ કરે છે. હકીકતમાં આ મહામાનવને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ ખરેખર કેટલાક કાર્યક્રમ યોજવા જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ ખેલ મહાકુંભની અલગ અલગ સ્પર્ધાઓ ચાલી રહી છે. જૂનાગઢ સ્વિમિંગ પુલ ખાતે આજે પોરબંદર જિલ્લાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં કોઈ સ્વિમિંગ પુલ ન હોવાને કારણે આ જિલ્લાના તમામ તરણવીરોએ જૂનાગઢ ખાતે આવીને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. વિવિધ વય જૂથમાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ યોજાયેલી આ તરણ સ્પર્ધામાં 100 મીટર ફ્રી સ્ટાઇલ, બેકસ્ટ્રોક, અંડર વોટર તેમજ વિવિધ તરણ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 11 વર્ષથી લઈ અને 61 વર્ષ સુધીના તરણવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જૂનાગઢ સ્નાનાગરના સ્ટાફ પરિવારે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ત્યારે પોરબંદરથી આવેલ કોચ કુમારી મહેશ્વરીએ જણાવ્યું કે ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદરમાં જે દરિયામાં સ્નાન કરીને પ્રેક્ટિસ કરતા તરણવીરો છે, જે આજે જૂનાગઢ સ્વિમિંગ પુલમાં તરણ માટે આવ્યા છે. દરિયામાં સ્વિમિંગ કરવું અને સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવામાં હાથી ઘોડાનો ફેર છે, પરંતુ આ બાળકો ખૂબ જ આત્મવિશ્વાસ સાથે 100 મીટર 200 મીટર જેવી લેન્થ પૂરી કરશે અને આગામી રાજ્ય કક્ષામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રથમ વિજેતા થયેલ બાળ તરણવીરોએ પણ પોતાના પ્રતિભાવમાં આગામી સમયમાં રાજ્ય કક્ષાએ અમે તરણ કરવા જશું તેવી ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ નિર્મલા મહેશ્વરી છે. હું પોરબંદર વ્યાયામ મંડળમાં મંત્રી છું. પોરબંદર જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન અમે અહીંયા કરેલ છે, જેમાં અંડર 11, અંડર 14, અંડર 17, ઓપન, 40 પ્લસ 60 આ એજ કેટેગરીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે. ઘણા બધા સ્પર્ધકો અહીંયા આવ્યા છે અને અહીંયા સરસ મજાનું સ્વિમિંગ પુલ છે, સરસ મજાનું આયોજન છે. અહીંયા જે ખેલાડીઓ જીતશે એ રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિ વર્ષ ઘણા સારા ખેલાડીઓ અમારા પોરબંદર જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ જાય છે. અમારે ત્યાં સ્વિમિંગ પુલનો અભાવ ખરો, પણ અમારો દરિયો એટલો વિશાળ છે અને અમારા લગભગ ખેલાડીઓ બધા દરિયે પ્રેક્ટિસ કરે છે, શીખે છે. અને એક રિક્વેસ્ટ છે, બહુ નજીકના ભવિષ્યમાં અમારા જિલ્લાને પણ સ્વિમિંગ પુલ મળી શકે તો ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર. થેન્ક યુ. મારું નામ મોહમ્મદ સાદિક છે. મેં પોરબંદર કક્ષામાં છું. મેં 5th સ્ટાન્ડર્ડમાં ભણું છું. મેં આ જૂનાગઢ ફ્રી સ્ટાઇલમાં 100 મીટર સ્વિમિંગમાં ગયો હતો, ડિસ્ટ્રિક્ટ લેવલ. હવે મેં ફર્સ્ટ આવ્યો હતો એમાં, તો મેં હવે રાજ્ય લેવલમાં જાઉં છું. મારું નામ પરમારી દિનેશભાઈ છે. હું શાંતિબની ગુરુકુલમાં ભણું છું. હું જૂનાગઢ આવ્યો હતો, સ્વિમિંગ પુલમાં પહેલો નંબર લાવ્યો જૂનાગઢમાં. હવે હું રાજ્ય કક્ષાએ જઈશ. ઉલ્લેખનીય છે કે લગભગ 3.5-4 વર્ષના નવીનીકરણ બાદ સ્વિમિંગ પુલ અદ્યતન બની ગયો છે. ત્યારે આજે ખેલ મહાકુંભ અંતર્ગત જ્યારે સ્વિમિંગ પુલમાં નવું પાણી ભરીને ફિલ્ટર પ્લાન્ટ અને આધુનિક સ્વિમિંગ પુલમાં સ્પર્ધા યોજવામાં આવી છે, જેના કારણે જૂનાગઢના તરણવીરોને હવે આશા જાગી છે કે આગામી 15 દિવસમાં જૂનાગઢ વાસીઓ માટે પણ સ્વિમિંગ પુલ શરૂ થઈ જશે. અત્યારે શિયાળાની ઠંડી છે, પરંતુ માર્ચ મહિનામાં પરીક્ષાને ત્યારબાદ વેકેશનનો માહોલ થવાનો છે, ત્યારે સ્વિમિંગ પુલ ચાલુ થાય તે ખૂબ જ જરૂરી છે. આ અંગે મહાનગરપાલિકાના વોટરવર્ક શાખાના અધિકારીએ પણ હૈયાધારણા આપી છે કે બહુ જ નજીકના ભવિષ્યમાં સ્વિમિંગ પુલનું બાકીનું કામકાજ પૂર્ણ કરીને જૂનાગઢના તરણવીરો માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્નાનાગર ખુલ્લું મૂકવામાં આવશે, જેને કારણે તરણવીરોમાં ખુશી વ્યાપી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર દરવાજે આદ્ય કવિ નરસિંહ મહેતાની પ્રતિમા એક પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. આ પ્રતિમાના પ્રતિષ્ઠાન દિવસની નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સોનાપુર પાસે આવેલ અપનાઘર ખાતે
માજી કાયદા મંત્રી દિવ્યકાંતભાઈ નાણાવટીના જીવન કવન આધારિત પુસ્તકના સંપાદન કરનાર કવિ અને સાહિત્યકાર રમેશ મહેતાના વક્તવ્યનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન રૂપાયતન સંસ્થાના પ્રમુખ વરિષ્ઠ ધારાશાસ્ત્રી નિરુપમભાઈ નાણાવટીએ શોભાવ્યું હતું. રમેશ મહેતાએ દિવ્યકાંતભાઈ કાનૂની મંત્રી તરીકે હતા ત્યારે એમણે જે સક્રિય કામગીરી કરી હતી તેનાથી સૌ કોઈને અવગત કર્યા હતા અને નરસિંહ મહેતા માટે પણ દિવ્યકાંતભાઈ નાણાવટીએ જે કંઈ કામગીરી કરી છે તેની નોંધ લેવામાં આવી હતી. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અપના ઘરના ટ્રસ્ટી અને પ્રતિષ્ઠાન ટ્રસ્ટના વિજયભાઈ કિકાણીએ કહ્યું કે દેવેન્દ્ર વિજયદાસજી દ્વારા આ નરસિંહ મહેતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ત્યારથી દર વર્ષે આપણે એની આ દિવસની ઉજવણી કરીએ છીએ. કાર્યક્રમમાં હેમંતભાઈ નાણાવટી તેમજ અમુદાનભાઈ ગઢવીને નરસિંહ પ્રેમી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ ગિરનાર દરવાજે જે પ્રતિમા આવેલ છે નરસિંહ મહેતાજીની, એની સ્થાપના 1984 26 જાન્યુઆરીએ કરવામાં આવેલ છે. એના ઉપલક્ષમાં આજે આ નરસિંહ મહેતા વિશે રમેશભાઈ મહેતા પ્રોફેસરનું પ્રવચન તેમજ બીજો વિષય એ હતો કે દિવ્યકાંતભાઈ નાણાવટી અમારા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ હતા અને એણે 35 વર્ષો સુધી એનું સંચાલન કરેલ. એના ઋણ સ્વીકાર રૂપે એમના પુસ્તક વિશે પણ આપણે એનું થોડીક માહિતી આપવાનું રમેશભાઈ મહેતાને જવાબદારી સોંપેલ છે. અને આ કાર્યક્રમમાં નિરુપમભાઈ નાણાવટી અધ્યક્ષસ્થાને અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલ હતા અને અન્ય મહાનુભાવોએ પોતાની નથી આધારી શકાય ચિંતનભાઈ ત્રિવેદી છે, ડોલરભાઈ વગેરે આપણને અનુપસ્થિતિનો સંદેશો પાઠવ્યો છે. 1964ની વાત છે. એટલે હું વાંચતો હતો ત્યારે મને વિચાર આવતો હતો કે ત્યારે હું 1 વર્ષનો હતો. 1964ની અંદર ગુજરાત વિધાનસભામાં રાજકોટમાં યુનિવર્સિટીનું મથક સ્થાપવું કે પછી ભાવનગરમાં એની ચર્ચા ચાલતી હતી. હજી 2 જગ્યાએ યુનિવર્સિટી નહોતી થઈ ત્યારે, અને સૌ કોઈ પોતપોતાના વિસ્તારમાં આ યુનિવર્સિટી સ્થપાય એના વિશેની ચર્ચાઓ રજૂઆતો થતી. ત્યારે દિવ્યકાંતભાઈ નાણાવટીએ બધા ખૂબ ચર્ચા કરી. પછી એ ઊભા થયા અને એમણે એ સમયે જે બોલ્યા, મેં તો એ વિધાનસભાના જે 500-700 પૃષ્ઠ છે એનો એક શબ્દ વાંચ્યો છે. અને ત્યારે એમાં એ બોલ્યા કે ભલે રાજકોટમાં તમે તમારી રીતે જો સ્થાપવા માંગતા હો તો ત્યાં કરી શકાય, ભાવનગર, બેમાંથી એકનો મારો વિરોધ નથી, પણ જો તમે એમ માનતા હોય કે વિદ્યાકીય રિસોર્સ ક્યાં છે, જો એ વિશે વિચારવું હોય આપણે. આવતીકાલે 30મી જાન્યુઆરીએ જૂનાગઢથી રાજકોટ તરફ પ્રવાસ કરતા દરેક નાગરિકો માટે રેલવે વિભાગે જાહેરાત કરી છે. જેતપુર માર્કેટિંગ યાર્ડ પાસેનું રેલવે ફાટકનું કામ કરવાનું હોય. આવતીકાલે રાત્રે 11 વાગ્યાથી બીજે દિવસે સવારે 6 વાગ્યા સુધી, એટલે કે 31મી જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી રેલવે ફાટક સંપૂર્ણ રીતે બંધ રહેશે. એટલે કે વાહન વ્યવહાર શક્ય નહીં બને. જે વાહન ચાલકો જેતપુર કે રાજકોટ તરફ જવા માંગતા હોય તેમણે બાયપાસનો ઉપયોગ કરીને જેતપુર શહેરમાં પ્રવેશવા પશ્ચિમ રેલવે વિભાગ ભાવનગર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. બરાબર એક અઠવાડિયા પહેલા એટલે કે 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ મહોત્સવની શાનદાર ઉજવણી થઈ હતી. આજે રામ ભગવાનના નિજ મંદિર ગૃહ પ્રવેશને એક અઠવાડિયું વીતી ગયું છે. આમ છતાં ધર્મનગર જૂનાગઢમાં હજુ પણ રામ નામનો મંત્ર ગુંજી રહ્યો છે. જય સિયારામ મંડળ દ્વારા તાજેતરમાં રામાયણ અને ભગવાન શ્રી રામના જીવન આધારિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકોએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા અદા કરીને ભગવાન શ્રી રામચંદ્રજી તેમજ સીતા મૈયા અને લક્ષ્મણજીના જીવન ઉપર પ્રકાશ પાડ્યો હતો. તો મહિલાઓએ ખૂબ જ ભાવુક પદે રામાયણની વિવિધ ચોપાઈ તેમજ રામચંદ્રજીના ભજનો રજૂ કર્યા હતા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિજેતા સ્પર્ધકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. ત્યારે સિયારામ ગ્રુપના આ નવતર પ્રયોગને સ્પર્ધક ભાઈ બહેનોએ ઉમળકાથી વધાવ્યો હતો. બાળકોએ પણ વેશભૂષામાં શબરી, અહલ્યા તેમજ રામ લક્ષ્મણની વેશભૂષા ધારણ કરીને રામાયણના પાત્રોને જીવંત કર્યા હતા. આજે જય સિયારામ મહિલા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત વેશભૂષાનો જે કાર્યક્રમ યોજાયો હતો એમાં બધા બાળકોએ 4 વર્ષથી માંડી અને 12 વર્ષ સુધીના બધા બાળકોએ પરફોર્મન્સ આપ્યું હતું. કોક રામ બન્યા હતા, કોક હનુમાન દાદા બન્યા હતા, કોક સીતાજી બન્યા હતા. એમાં આજે મારી બેબી જે જીનલ કોટક એ સબરીનું પાત્ર ભજવ્યું હતું. એને ખૂબ જ પરફોર્મન્સ સહિત ભજવ્યું હતું. અને આજનું જે રામાયણનું ફેમસ ગીત ચાલી રહ્યું છે કે રામ આએંગે તો મેં ઘર અંગના સે જાઉંગી, એ ફેમસ ગીત સહિત એને પરફોર્મન્સ કર્યું હતું. મને ગર્વ છે મારી બેબી ઉપર કે આટલું સરસ એને ભાવ, ધર્મ પ્રત્યેનો આટલો ભાવ, લાગણી અને એની જાતે જ એને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું. અને આવી જ રીતે ગમે એ કાર્યક્રમમાં મારી બેબીનું બેસ્ટ પરફોર્મન્સ આપે એવી હું આશા રાખું છું. કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વિનવે અયોધ્યાના નરાને નારી પધારો પિયરા ભાણી. દ્રવહુ સુરસરથ અજર બિહારી, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મારું નામ છે રૂપલ સાંગાણી અને ભાવનાબેન કોટેચા અને મીરાબેન કોટેચા. અમે ત્રણે લોકોએ સાથે મળી અને 22 જાન્યુઆરીને લગતા એક પ્રોગ્રામ જે સુવર્ણ અક્ષરે અયોધ્યામાં જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલો એ દિવસ છે, એને અનુલક્ષીને અમે પહેલો પ્રોગ્રામ કર્યો છે. એમાં નાના બાળકોથી માંડીને મોટા લેડીઝે ઘણા લોકોએ એમાં પાર્ટ કર્યો છે. અને જે એવું એમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ એવો રાખ્યો છે કે નાના બાળકોને પણ સંસ્કાર આવે અને મોટા જે બેન છે, મોટા જે વ્યક્તિ એનાથી નાના બાળકોમાં સિંચન થાય એવો એક પ્રોગ્રામ રાખેલો છે. એમાં નાના બાળકો છે, એમાં સબરીબાઈ બનેલું છે, કોઈ વેશભૂષા, કોઈ રામ ભગવાનનું બન્યું છે. અને એવી રીતે અમે એક આયોજન કરેલું છે. અને મોટા બહેનો છે એને પણ બહોળી સંખ્યામાં સરસ રીતે રામ ભગવાનનું ગીત ગાય અને આ જે ઇવેન્ટ છે સરસ રીતે ઉજવ્યો છે. એમાં બહોળી સંખ્યામાં લોકોએ પણ ભાગ લીધેલો છે. આજે અહીંયા જય સિયારામ ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવેલું હતું સ્પર્ધાનું, શ્રી રામ ભગવાનના ધર્મ વિશેનું, જેમાં મારી બંને દીકરીઓએ ભાગ લીધેલો છે. અને એમાં મારી મોટી બેબી દિવ્યાંગ હોવા છતાં પણ એણે આમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું છે, જેનો મને ગર્વ છે. અને એનો નંબર પણ આવેલો છે. અહીં બધાએ એના માટે તાલીનો ગડગડાટ કરી અને એને ખૂબ સન્માન આપ્યું છે. એને ગીત ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ. જૂનાગઢની એક યુવતીએ મિસિસ ઇન્ડિયામાં ફર્સ્ટ વિનર હાંસલ કરીને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. નવા વર્ષના પ્રારંભે 7મી જાન્યુઆરીએ કાનપુર ખાતે એક વિશિષ્ટ ઇવેન્ટ યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર દેશમાંથી 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અલગ અલગ
પાસાઓ પાર કરીને જૂનાગઢના રશ્મિબેન રાજેશભાઈ દકાણ ફર્સ્ટ ક્રમે વિજેતા થયા હતા અને મિસિસ ઇન્ડિયાનું બિરુદ હાંસલ કર્યું હતું. તેમને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. ત્યારે દકાણ પરિવારે પણ રશ્મિબેન રાજેશભાઈની આ જ્વલંત સફળતા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. રશ્મિબેને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે હું મૂળ કાનપુરને જૂનાગઢમાં પરણી છું અને જૂનાગઢની છું. કાનપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મેં અલગ અલગ પાસાઓ પસાર કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યોના સરવાળે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. સમગ્ર જૂનાગઢવાસીને દકાણ પરિવારે રશ્મિબેનને અભિનંદન પાઠવ્યા હતા. वैसे तो मैं यूपी कानपुर से हूँ एंड मेरी मैरिज जूनागढ़ गुजरात में हुई है एंड माई फैमिली सपोर्ट इसमें माई हब्बी मतलब मेरे हस्बैंड एंड मेरे माता पिता का सपोर्ट मुझे मिला और मुझे इतना बड़ा खिताब मिला. मैंने गुजरात का प्रतिनिधित्व किया कानपुर में. मुझे इसमें बहुत खुशी मिली. इस इवेंट में इंटरनेशनल लेवल पे वेस्ट बंगाल, नेपाल, नागालैंड, कोलकाता, हरदोई, भोपाल सब जगह से और इंटरनेशनल लेवल पे और भी मॉडल्स आई थी. मैंने यहाँ पे गुजरात से मैंने इसमें पार्टिसिपेट किया अकेले और मुझे इसमें मिसेज इंडिया इंटरनेशनल का फर्स्ट प्राइज मिला. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પીએમ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા. પડકાર અને સંઘર્ષ વિનાનું જીવન નકામું છે તેમ જણાવી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને સશક્ત સભર બનવા કર્યો અનુરોધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લઈ નવા બનનાર વિદ્યાભવનનું કર્યો શિલાન્યાસ. ખેલ મહાકુંભ અન્વયે પોરબંદર જિલ્લાની તરણ સ્પર્ધા જૂનાગઢ સ્નાનાગાર ખાતે યોજાઈ. વિવિધ વય જૂથમાં બાળકો અને યુવાનોએ રાજ્ય કક્ષાના દાવેદાર માટે લગાવ્યું જોર. ગિરનાર દરવાજે પ્રસ્થાપિત આદ્ય કવિ નરસિંહ મહેતા પ્રતિમાના સ્થાપના દિવસની ઉજવણી અપનાગર ખાતે યોજાયો કાર્યક્રમ. અને ગુજરાતની 4 રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી જાહેર. 8 ફેબ્રુઆરીએ બહાર પડશે જાહેરનામું. જરૂર પડે 27મી ફેબ્રુઆરીએ થશે મતદાન. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.